સાબરકાંઠાના વિજયનગરના વણજગામ પાસે ભૂસ્ખલન થયું હતું। તાલુકાના ચાંદમાળિયા ડુંગરની માટી અને પથ્થર રોડ ઉપર ધસી પડ્યા હતા। તો ભૂસ્ખલનના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો, જે બાદ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી રોડ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો પથ્થર ધસી પડતા જ વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। વિજયનગરની આ ઘટના સામે આવી છે, જેમાં ભૂસ્ખલનની આ ઘટના છે। સાબરકાંઠાના વિજયનગરના વણજ ગામ પાસે ભૂસ્ખલન થયું હતું। તો આ દરમિયાન જે વાત કરીએ કે ચાંદમાળિયા ડુંગરની માટી અને પથ્થર રોડ ઉપર ધસી પડ્યા હતા। સમગ્ર દ્રશ્યો આપ જોઈ શકી રહ્યા છો। તો પથ્થર ધસી પડતા જ વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો। ભૂસ્ખલનના કારણે લોકોને પણ હાલાકી પડી રહી છે। ભારે વરસાદના કારણે એક ઘટના બની છે। તો સાબરકાંઠાના વિજયનગરના વણજ ગામની આ ઘટના, જેમાં ગામ પાસે જ ભૂસ્ખલનની આ ઘટના બની છે। ચાંદમાળિયા ડુંગરથી માટી અને પથ્થર રોડ પણ ધસી પડ્યા હતા। સંવાદદાતા ક્ષિતિજ અમારી સાથે જોડાઈ ગયા છે। સાબરકાંઠા વિજયનગરની વાત કરીએ કે ભૂસ્ખલનની ઘટના સામે આવી, શું વધુ અપડેટ? આરતી, સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં ભૂસ્ખલન થયું છે। વિજયનગર હાઈવે જે હિંમતનગર અને વિજયનગર સાથે જોડે છે, તેના પર જ ભૂસ્ખલન થયું છે। ભેખડો ધસી પડતા વાહન વ્યવહાર અટવાયો હતો। ચોમાસાના કારણે ડુંગરની માટી પલળી અને ધસી પડી હતી। પથ્થર સાથે ધસી પડતા 50% રોડ અવરોધાયો હતો। ત્યારે વહીવટી તંત્રને આની જાણ થતા વહીવટી તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું અને જેસીબીની મદદથી આ પથ્થર અને રેતી ત્યાંથી હટાવવાની કામગીરી શરૂ કરી હતી। ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમિયાન વિજયનગરના રોડમાં આ ભૂસ્ખલન થવું સામાન્ય વસ્તુ છે, કારણ કે દર વખતે વરસાદમાં માટી પલળે છે અને સીધી ડુંગર ઉપરથી નીચે ધરાશાયી થાય છે। તેના કારણે ઘણી વખત આ રીતની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ વહીવટી તંત્રની સતર્કતાથી અત્યાર સુધીમાં કોઈ મોટું નુકસાન થયું નથી અને રોડ 1 થી 2 કલાકની અંદર એ લોકો ખુલ્લા કરી દે છે। જી, માહિતી બદલ આભાર ક્ષિતિજ।